કૃષિ મૂલમ જગત સર્વમ, ખેતી એ જગતનો મૂળ છે. હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમને એક નવા જ પાકની વાત કરીશું જે બહારની કન્ટ્રીમાં થાય છે અને હાઈએસ્ટ આની અંદર ન્યુટ્રિયન્સ વેલ્યુ છે અને જે ગુજરાતની અંદર પણ શરૂઆત થઈ ગઈ છે ને એક એવા યુવાન ખેડૂતે શરૂઆત કરી છે કે જેમણે આ ઝુકીની છે અને ઝુકીનીની શરૂઆત કરી છે. પ્રથમવાર જ વાવેતર કર્યું ગુજરાતમાં એમ કહી શકીએ અને એની જે ન્યુટ્રિશન વેલ્યુ છે એ પણ બહુ સારામાં સારી છે ને બહુ ઓછા સમયનો પાક છે. તો આપણે એમની વધારે માહિતી એમની પાસેથી જ લઈ. આશીષભાઈ, તમારું પહેલા તો કૃષિ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે અને અમારા ખેડૂત મિત્રોને થોડોક તમારો પરિચય આપો. મારું નામ આશીષ કુમાર દિલીપભાઈ પટેલ, ગામ નાની ડામરોડ, તાલુકો પલસાણા, જિલ્લો સુરત, ગુજરાત માં રહું છું. બરોબર. હવે તમે આમ ખેતી કેટલા વર્ષથી કરો છો? 20 વર્ષ થયા. 20 વર્ષ થઈ ગયા તમે, મતલબ કે શરૂઆતથી ખેતી કરો છો? હા. અને અહીંયા કયા કયા પાકનું વાવેતર કરો છો તમે? બનાના ને સુગર કેન અને વેજીટેબલ્સ, સીઝનિંગ ગુવાર હોય, સીઝનેબલ ટૂંકમાં જે ચાલતું હોય. અહીંયા બાગાયતની ખેતી વર્ષોથી કરો છો તમે? વર્ષોથી. બરોબર. હવે આ તમે જે વાવેતર કર્યું છે ને શું કહેવાય છે? અને ઝુકીની કહેવાય છે. ઝુકીની. બરોબર. હા, ઝુકીનીનું વાવેતર છે એ મેં ક્યાંય જોયું નથી. મારા ખ્યાલથી ગુજરાતમાં પ્રથમ વખત તમે વાવેતર કરેલું છે. તો આમ તમે જોયું ક્યાં જોઈને તમને વિચાર આવ્યો? એ છે ને અમે યુટ્યુબ પર વિડીયો જોયા હતા. હા. ને તેના પરથી અમે થોડુંક રિસર્ચ કરીને પછી બનાવ્યું અહીંયા. બરોબર. નવી ખેતીમાં આપણે પડીએ. અને આનું જે મતલબ યુટ્યુબમાં વિડીયો જોયા એ ક્યાંના હતા? એ મહારાષ્ટ્રના હતા. અચ્છા, ત્યાંના ખેડૂતો મતલબ મહારાષ્ટ્રના ખેડૂત હતા તેમ બનાવતા. અને આનું જે આપણે વાત કરીએ વાવેતર કરવા માટેનું, તો આનો સમયગાળો કયો મતલબ ઉત્તમ કોઈ પણ વાવેતર કરવું હોય તો ખેડૂતો? યુટ્યુબમાં એવું કહે છે કે 15 નવેમ્બર થી 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધી થાય છે અને ફેબ્રુઆરી 15 થી માર્ચની 15 સુધી યુટ્યુબના વિડીયોમાં. બરોબર. એટલે એ હિસાબથી મતલબ આપણે કરીએ કે પછી એનું આપણે વાવેતર કરીએ ત્યારે એના રોપ આવે કે સીડ્સ આવે? સીડ્સ એટલે ડાયરેક્ટ સીડ્સ મૂકી દેવાના? ડાયરેક્ટ સીડ્સ જ જમીનમાં એ કરી દેવાના. પછી ટેમ્પરેચર નું એવું કઈ ખાસ આની અંદર વાવેતર માટે? અમે તો વિડીયો જોયો હતો કે આ ટાઈમ થી આ ટાઈમમાં રોપવાનું, એટલે અમે 30 ઓક્ટોબરે આ રોપેનું. બરોબર. એટલે વાવેતર કર્યું ત્યારથી કેટલો સમયગાળો લાગે ચાલુ થતા? 25 થી 30 દિવસ. બસ એટલો? 30 દિવસમાં પહેલું હાર્વેસ્ટિંગ ચાલુ થઈ ગયું. મતલબ કે એક મહિના 30 ઓક્ટોબરે રોપ્યું અને 1 નવેમ્બરે અમે પહેલું હાર્વેસ્ટિંગ ચાલુ કર્યું. બરોબર. એટલે એક મહિનાની અંદર આ મતલબ ટૂંકમાં ચાલુ થઈ જાય છે. બરોબર ને? તો આપણે વાવેતર થી 1 મહિનાની અંદર ચાલુ થઈ જાય પછી આમ અંદાજ ખરો કે કેટલા વારા સુધી ચાલે એવું કઈ? એ લોકો 70 થી 80 દિવસ સુધી આ આપણને ક્રોપ કામ આવશે એવું એ લોકો યુટ્યુબ પર બોલતા હતા. બરોબર. એટલે હાર્વેસ્ટિંગ થી પછી 70 થી 80 દિવસ. બરોબર. 70 થી 80 દિવસ. ને અત્યારે તમે કેટલા દિવસે આનું હાર્વેસ્ટિંગ કરો છો? 2 દિવસ. દર 2 દિવસ. એટલે આજે ચાલે છે તો 2 દિવસ છોડીને પછી ત્રીજે દિવસે. બરોબર. અને અંદાજિત કેટલું નીકળે છે? ફર્સ્ટ ટાઈમ માં તો 150 કિલો નીકળ્યું. હવે સેકન્ડ ટાઈમ માં આજે તોડીએ છે તો જોઈ લઈએ છીએ. અચ્છા, પહેલી વાર 150 કિલો નીકળ્યું તો ને કેટલું કરેલું છે? આ વિસ્તાર કેટલો છે આપણો? 3 વીંગા છે. 3 વીંગા છે. પછી આનું આપણે સાઈઝ છે રોપાણની સાઈઝ, તો આમ કયા સાઈઝમાં આનું હોય છે રોપાણ? એ 5 બાય 2.5 ફૂટ. 5 બાય 2.5. એટલે તમારે 24 ગુંઠાનો વીઘો પ્રમાણે કેટલું જાય? 24 ગુંઠા પ્રમાણે વીંગાના 2000 છોડવા જાય. 2000 મતલબ વીઘે 2000 સીડ્સ જાય. અને આધુનિક પદ્ધતિમાં શેનો ઉપયોગ કરો? ડ્રીપ ઇરિગેશન અને મલ્ચિંગ. બરાબર. ડ્રીપ ઇરિગેશન અને મલ્ચિંગ. ડ્રીપ અતુલભાઈ આમ કેટલા વર્ષથી વાપરો છો? 25 વર્ષ થઈ ગયા મતલબ ડ્રીપ ઇરિગેશન નો ઉપયોગ કરો છો? ત્યારથી મતલબ જીજીઆરસી આવ્યું ત્યારથી? પછી આનું મતલબ આનું માર્કેટ છે એ આમ બહાર ક્યાંય એક્સપોર્ટ કરો કે અત્યારે કઈ રીતનું છે? હમણે તો લોકલ માર્કેટ ફાઇન કરતા છે, કોઈ હોલસેલર મળતો નથી. કારણ કે ગુજરાતની અંદર પહેલી વાર આ છે એટલે. પેલા તો કેવું છે કે લોકોને આ વસ્તુ
ખબર જ નથી કે કે શું આ છે. શું છે, શાકભાજી છે કે કાકડી છે કે શું છે એમ. એટલે એ પેલા તો મતલબ એની માહિતગાર કરવા પડે. હમ. પછી આમ વધારે તમારા શું ખ્યાલથી આમ વધારે ખેડૂતો વાવેતર કરે તો માર્કેટ મળે ખરું? મળી જાય. એક્સપોર્ટ ની અંદર આની બહુ ડિમાન્ડ છે. હા હા. આના ફાયદા બહુ છે. હમ. આ જે ડાયટિંગ ગઈ ને, ડાયટિંગ. ડાયટિંગ વાળા અત્યારે ટ્રેન્ડ ચાલે છે. ડાયટિંગ ની અંદર આની સલાડ, આની અંદર બરાબર. ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ, વિટામિન્સ છે. હમ. આને કાચું નથી ખવાતું, હા હા. અને થોડું પકાવવું પડે. પકવવું પડે. હા. હા. એટલે નોર્મલ હમ. જસ્ટ 5-10 મિનિટ. અચ્છા, હાવ કાચું નહીં. સાવ પછી કાચું એનો નહીં ખાવું. બીજે શેમાં ઉપયોગ થાય? આમાં જો સલાડમાં યુઝ થાય હા. સૌથી વધુ, પછી પીઝામાં વપરાય, હા હા. પછી સૂપમાં. સૂપમાં વપરાય છે. બરોબર. આ બધી હા. જગ્યાએ મતલબ હમ. ચાલે છે. અને આપણે વાત કરીએ, આ બે અલગ અલગ છે, હમ. તો આ પાકેલી છે કે શું છે? ના, આ કલર છે, અચ્છા, એક ગ્રીન અને હા. યલો. એટલે વેરાયટી અલગ છે. હા, વેરાયટી અલગ છે. બે વેરાયટી છે. વેરાયટી અલગ છે. તો આનું મતલબ હા. અલગ અલગ વેરાયટી છે. તો આને ગ્રીન ને યલો ને વેરાયટી કઈ કહેવાય એમ કોઈને આ જોવું હોય ગ્રીન તો? ને છે ને હમ. ડુંજા કહેવાય. ડુંજા. ડુંજા. હા હા. આ જે રોપેલી છે ડુંજા છે. બરોબર. અને આ છે આને હમ. સોલીલ. સોલીલ. હા હા. આ જાત છે. સોલીલ અને ડુંજા. હા, આ બે વેરાયટી નું મતલબ તમે વાવેતર કરેલું છે. હા. અને આમ તમારો આમ કેવો અનુભવ રહ્યો? અને અંદર મતલબ કે ખર્ચો કેવો રહ્યો? ખર્ચો રોગ જીવાત? નોર્મલ છે એકદમ, હમ. કારણ કે ઓર્ગેનિક બેઝ પર જ રોપ્યું છે મેં. બરોબર. જ્યારે રોપવાના હતી પહેલા હા. આપણે કમ્પોઝ નાખ્યું હતું હા હા. બેઝ પર. હા, અને પછી રોપાઈ ગયું. પછી ટાઇકોસુડોનું ફંગીસાઇડ માટે કરેલું. ડ્રિન્ચિંગ કરેલું હતું. Drenching અને કરેલું. હા, ડ્રિન્ચિંગ. અને એવરી વીક લીંબોળીનું તેલ અમે આની અંદર સ્પ્રે કરો છો. સ્પ્રે થી આપો છો. હા, બરોબર. સ્પ્રે થી. મતલબ કે આમાં કોઈ બહુ રસાયણ પેસ્ટિસાઇડ ની કોઈ એટલે એવું કોઈ requirement છે નથી. નહીં. એટલે ટૂંકમાં પેસ્ટિસાઇડ organic યુઝ જ છે. થતા હા. આમાં આવતા નથી. હા હા. વિડીયોમાં અમે જોયું હતું એવું કહેતા, પણ આપણે શું છે હમ. કે નવું છે તો ટિપ્સ માટે યલો પેચીસ લગાવેલા છે. ટૂંકમાં રેગ્યુલર તમે એક વીકમાં એક નીમ ઓઇલ નો સ્પ્રે આપો છો. નીમ ઓઇલનો ફક્ત સ્પ્રે એટલે આપી દેવાનો. એના હિસાબથી પણ મતલબ સારું રહે છે. બરોબર ને? અતુલભાઈ, તમે શું મેસેજ આપવા માંગશો ખેડૂતોને? 30 દિવસની અંદર ઉત્પાદન આપતું હોય, આવક આપતી હોય, એટલે હમ. સારામાં સારું છે. મતલબ એમાં કરવું માર્કેટની પડે. જરૂર છે. હા. માર્કેટની મતલબ જરૂર છે. બધા મળીને ખેડૂતો વાવેતર કરે હમ. તો વેપારી પણ અહીંયા આવી શકે. આવી તેને કહીએ તો એ લોકો 150 રૂપિયા કેજી પ્રમાણે લઈ જાય. બરોબર. 150 રૂપિયા કેજી પ્રમાણે. હા, કારણ કે પણ આની એક હોટલમાં જોઈએ કેટલી? હા 2 કિલો 3 કિલો બસ. હા, બરોબર. પછી એના. બીજું આની આપણે વાત કરીએ હમ. ન્યુટ્રિયન્સ વેલ્યુની. હમ. તો જે કાકડી, ચીભડા એના કરતા આમ કેટલો ફરક પડે એના? આમાં ઘણો ફરક. હા હા. તમે કાકડી ને એની કરતા બી આની અંદર જે વિટામિન્સ છે હમ. તે ભરપૂર પ્રમાણમાં છે. એટલે હમ. ફોરેન કન્ટ્રીની અંદર સવારનો બ્રેકફાસ્ટ હમ. સલાડ આની જ ખાય છે. બરોબર. ઝુકીની નો. સુકીની હા ની હા. ખાય. હવે તમે જો કોઈ 5 સ્ટાર હોટલમાં ગયા હો ને, હમ. તો દરેક 5 સ્ટાર હોટલમાં હમ. આ ઝુકીની સલાડ મોટી મોટી ટ્રે ભરીને મુકાયેલી જ હોય. હા. અને ફટાફટ હમ. લોકો પેલા એ ખાતા લોકો. છે. હમ. વધારે આનો ઉપયોગ થાય છે. વધારે મતલબ ઉપયોગ થાય છે. ત્યાંની વેલ્યુએશન જે છે એ ખબર છે. જેને સમજ છે કે આનાથી આટલા ન્યુટ્રિશન છે હમ. તે વધારે ખાય છે. બરોબર. ડાયટિંગમાં સૌથી વધુ વપરાય. હમ. નવું ખેતીમાં તો જાતે જ પ્રોડક્ટ બનાવવી પડે. દાખલા કે હમ. અરજ છે તો આપણે અરજ પકવીને એનો પાવડર બનાવીએ. એ રીતે હમ. પ્રોડક્ટ આપણે જાતે જ કરવી પડે. બરોબર. આનો પાવડર આપણે બનાવીએ ને હા હા. તો ફોરેન કન્ટ્રીમાં 2000 રૂપિયા કિલો વપરાય છે. યુટ્યુબ પર મેં સાંભળેલું એવું કેવું છે કે જેટલી ઠંડી હશે તેટલું ઉત્પાદન સારું આપશે. બરોબર. એટલે હા. ડિસેમ્બરમાં ચાલુ થાય એ રીતે વાવેતર હા, એ કરવાનું. રીતે વાવવાનું પછી આપણે. એ સિવાયનો કોઈ સમયગાળો ખરો વર્ષમાં કે આનું આ વાવેતર થાય? ફેબ્રુઆરીમાં વવાય છે. યુટ્યુબમાં એવું કે ફેબ્રુઆરીની 15 થી હમ. માર્ચની 15 સુધીમાં વાવેતર કરો હા. તો સમજો કે ફેબ્રુઆરી 15 રહે ને માર્ચની 15 ચાલુ થઈ જાય. હમ. એપ્રિલ મે જ્યારે ટેમ્પરેચર હાઈ થાય 40 મે જૂનમાં હાઈ થાય છે આ હમ. પંતા, તે ટાઈમ સુધીમાં પાછું આ પ્રોડક્શન લેવાય. બરોબર. એવું આપણે એટલે YouTube યુટ્યુબ પર પર જે હા. સાંભળ્યું છે અમે. હા, હજુ પ્રેક્ટિકલી તો તમને પ્રેક્ટિકલી તો ને હજુ practically થઈ ગયું. પ્રેક્ટિકલી તો અમે અહીંયા જ છે. અમે આની પર પાછું હા. જોવાના છે. આ નીકળી જાય પછી પાછા બીજા ફાર્મ પર માર્ચ હા, ત્યાં આપણે ટ્રાય ફેબ્રુઆરી કરશું. બરોબર. અપ્લાય કરીશું. હા હા. એમાં 250 ગ્રામ જેવું વજન આવે છે. બરોબર. અત્યારે તો આ બે જે ટ્યુબ પર જોઈ હતી તેમ બી આ મંગાવ્યું. બે બંને મગાવીને વાવેતર કર્યું. વાવેતર કર્યા હતા. પછી અને આપણે તમે હાર્વેસ્ટિંગ કર્યું હમ. પછી આમ કેટલા દિવસ સુધી આમનું રહે, સુકાય નહીં? આ 5 થી 6 દિવસ સુધી આમ જ રહે. એટલે આમ બહાર એક્સપોર્ટ કરવું હોય તો તો પણ બી મતલબ કશો ચાલે. વાંધો નહીં. હા. તો ખૂબ સરસ મિત્રો, ઝુકીની ફાર્મિંગની આશીષભાઈ અને અતુલભાઈએ વાત કરી.
એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અતુલભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર.